રાધે રાધે મિત્રો, આજે જોવાના છે ભગવદ્ ગીતા ચેપ્ટર 2 નો શ્લોક 14, જેમાં શ્રી કૃષ્ણ સરસ મજાની વાત કરે છે, આપણા જીવનમાં ઉતરવા જેવી વાત છે. એ અર્જુનને કહે છે કે હે કુંતી પુત્ર, કે સુખ તથા દુઃખ ક્ષણિક આવવું અને કળાંતરે તેમનું અદ્રશ્ય થઈ જવું, જેમ શિયાળા તથા ઉનાળાની ઋતુના આવવા તથા જવા સમાન છે. અને ભરતવંશી તેઓ ઇન્દ્રિય ભૂતમાંથી જન્મે છે અને મનુષ્ય તેમને અવશ્ય થયા વિના અસ્વસ્થ થયા વિના સહન કરતા શીખવું જોઈએ. આવું કૃષ્ણ જ આવું કહે છે કે નહીં, આપણે સુખ અને દુઃખ બંને સહન કરવાનું છે, બરાબર. અને હંમેશા એવો સમય નથી આવવાનું કે સુખ જ રહેવાનું છે આપણા જિંદગીમાં. આપણે ગમે તે સિચ્યુએશનમાં હોઈએ તો આપણે એમાં ફેલ થઈએ તો આપણે દુઃખ થાય, અને એ જ સિચ્યુએશન આપણે ફરીથી અપ્લાય કરીએ અને શું કહેવાય એમાં સક્સેસ મળે તો આપણે સુખ મળે. તો જીવનમાં અને સંસારમાં બધી જગ્યાએ સંતુલન હોય છે. આપણા જીવનમાં પણ સુખ અને દુઃખનું સંતુલન હોય જ છે, સારું ખરાબ. દુનિયામાં પણ સારું ખરાબ, સારા લોકો છે, ખરાબ લોકો છે, બરાબર. તો કહેવાનો મતલબ એ છે કે જીવનમાં સંતુલન હોય જ છે, સુખ દુઃખ બંને આવવાના જ છે, એ નિશ્ચિત છે. તો આપણે દુઃખમાં વધારે દુઃખી નથી થઈ જવાનું અને સુખમાં વધારે સુખી નથી થઈ જવાનું, કેમ કે આપણા જે ડેસ્ટિનીમાં છે એ જ મળવાનું છે. અને આપણને ખબર છે કે આપણા જીવનમાં સુખ આવવાનું છે અને દુઃખ પણ આવવાનું છે. તો એટલી ચિંતા કરવાની જરૂર નથી, શોક મનાવવાની જરૂર નથી કે હું દુઃખી જ રહું છું. આ સમય હંમેશા જતો રહેવાનો છે, ક્યારેય એનો આ જ સમય રહેવાનો નથી. તો બસ સમજવાનું એ છે કે આપણે સમયની સાથે ચાલવાનું છે, આપણું વર્તમાન સુધારવાનું છે, અને કર્મો તો અવશ્ય સુધારવાના છે. કર્મો ઉપર જ છે આખી જિંદગી. તો બસ આજના માટે બસ એટલું જ. રાધે રાધે. અને લોકોની સેવા કરતા રહ્યો, મનુષ્યની સેવા કરતા રહ્યો, પશુઓની સેવા કરતા રહ્યો. બસ આજના માટે બસ એટલું જ. રાધે રાધે.